નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો બોલીશના આજના મુદ્દાની વાત કરું એ પહેલાં આજના સૌથી મોટા સમાચાર, તે પણ જબરજસ્ત તાપની વચ્ચે આખું દક્ષિણ ગુજરાત વીજ પુરવઠો બાધિત થતાં કેવી રીતે પરસેવો થયો તેને લગતા છે। જે વીજળી બોર્ડે જે જાણકારી આપી છે, પ્રેસ નોટ આપી છે, તે પ્રકારે આજે લગભગ અઢી વાગ્યાના આસપાસ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમમાં અવરોધ સર્જાતા દક્ષિણ ગુજરાતમાં લગભગ 4500 મેગાવોટનો અચાનક લોડ ડ્રોપ નોંધાયો હતો, જેના પરિણામે તીવ્ર વોલ્ટેજ ડીપ સર્જાતા સિસ્ટમમાં મોટા પ્રમાણમાં લોડ નીકળી ગયો હતો। આ વિક્ષેપના કારણે 7 400 કેવીના ટ્રાન્સમિશન લાઇનો ટ્રીપ થઈ ગઈ અને વીજ ઉત્પાદન પ્લાન્ટ પ્રભાવિત થયા હતા અને તીવ્ર વોલ્ટેજ ફેરફાર થયા હતા, જેના પરિણામે કાકરાપાર, ઉકાઈ અને એસએલપીપી પાવર સ્ટેશનો બંધ થઈ ગયા હતા। જો કે વીજળી બોર્ડે જે હમણાં એક પ્રેસ નોટ જાહેર કરી છે એ પ્રકારે વીજ પુરવઠાની પુનઃસ્થાપન પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી અને 7 વાગ્યા સુધીમાં 90% વીજ પુરવઠો પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, આખી સિસ્ટમ સંપૂર્ણપણે સ્થિર થઈ જાય તેવી અપેક્ષા છે। ઉપરાંત તારાપુર એટોમિક પ્લાન્ટ અને એસએલપીપી યુનિટ ફરીથી કાર્યરત થઈ ગયા છે, જ્યારે ઉકાઈ થર્મલ યુનિટ ટૂંક સમયમાં પુનઃ પ્રસ્થાપિત થશે। વીજળી બોર્ડનું કહેવું છે કે તમામ ગ્રાહકોને અનઇન્ટરપ્ટેડ વીજળી આપવી તે તેમની પ્રાથમિકતા હતી અને એ પ્રમાણેનું કાર્ય તકલીફ ચોક્કસ પડી, પરંતુ એ ફરી એકવાર વીજ પુરવઠો પ્રસ્થાપિત થઈ ગયો છે। ખેર, હવે વાત હું તો બોલીશની। હું તો બોલીશ આજે સતત 1437મો એપિસોડ અને 1437મા એપિસોડના બે મુદ્દા છે। પહેલો મુદ્દો પણ વીજળીને લગતો જ છે। મુદ્દો છે કેમ ફરી એકવાર ધૂણ્યું સ્માર્ટ મીટરનું ભૂત, અને બીજો મુદ્દો છે મજબૂરીમાં જીવનું જોખમ। જીવના જોખમે આપણા નાના નાના બાળકોને, સરકારી શાળાના બાળકોને કેવી રીતે મુસાફરી કરવામાં આવી, તેનું કારણ શું રહ્યું, એ શિક્ષકોની મજબૂરી શું રહી, તેનું પોસ્ટમોર્ટમ કરવું છે। પરંતુ શરૂઆત કરીએ સ્માર્ટ મીટરના ભૂતના મુદ્દાથી। 4-6 મહિના પહેલા સ્માર્ટ મીટરને લઈ આખા ગુજરાતભરમાં જબરજસ્ત ઉબાળો હતો। ગ્રાહકો એક સુરે કહી રહ્યા હતા કે સ્માર્ટ મીટરથી અમે છેતરાઈએ તેવી અમને આશંકા છે। ત્યારબાદ લાગતું હતું કે સ્થિતિ ઠાળે પડી રહી છે। કદાચ ઠાળે પડી પણ અને એવા કોઈ દ્રશ્યો નહોતા આવતા, પરંતુ રાજકોટથી દ્રશ્યો આવ્યા છે અને રાજકોટની અંદર સ્થાનિક લોકો કહી રહ્યા છે, ખાસ કરીને રેલનગર વિસ્તારના મહર્ષિ અરવિંદ ટાઉનશીપના, કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે, એ લોકોનું કહેવું છે, તેઓએ ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું। તેમનું કહેવું છે કે પીજીવીસીએલના કર્મચારીઓને ના પાડવા છતાંય અહીંના 56 ફ્લેટમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। લોકોનું કહેવું છે કે સરકાર પહેલાં સરકારી ઓફિસોમાં અધિકારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવે, નેતાઓના ત્યાં સ્માર્ટ મીટર લગાવે અને પછી જ અમને વિશ્વાસમાં લઈને જ સ્માર્ટ મીટર લગાવે। બાજુમાં આવેલી મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપમાં પણ 448 સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવે છે। પણ લોકોનો આક્રોશ કેમ છે, લોકોના દિલ દિમાગમાં આ સ્માર્ટ મીટરને લઈને કેવી ચિંતા છે, એ જોઈ લઈએ। આ લોકો આ મીટર નાખે છે અને જે લોકોની આ નાખ્યા છે ને 1000નું બિલ આવતું, અહીંયા 10-10 હજારના બિલ, આજે એનું કોઈ સંભાળવા વાળું નથી। ત્યાં તો એમ જ કહી દે કે તો જી છે એ મીટરમાં બતાવી તમારે દેવાના। પૂછાવાયનાનું નાખી જાય એમ તો પૂછાવાયના નાખી જ ન હગે ને એમ તો અહીંયા અમાર લોકોને પૂછવાની લોકોની ફરજ નથી આવતી કે આવા મીટર અમે નાખશું કે કાઈ એવું કાઈ જાહેર નથી કર્યું। કેમ તમારી રીતના તમારી મેળે તમે કરી નાખો? સરકારી કામમાં અવરોધ કરવા માટે એ લોકોએ બધાને ધમકી આપેલી છે। તમારા અધિકારીઓના ઘરે નાખો, પહેલા આ ગરીબ વર્ગને કેમ પહેલા તમે ડીસાનો બનાવ્યો છે? આ તો સ્માર્ટ મીટર બનાવનાર કંપની છે, એના તિજોરીમાં નાણાં નાખવા માટેનો જ એક હેતુ છે કે બીજો કઈ? પૂછ્યું પણ નથી કે અમે નાખી કે નહીં, કોઈની પરમિશન નથી લીધી। ખેર, આ જ મુદ્દે દુવિધા એ છે કે સ્માર્ટ મીટર ફરજિયાત છે કે મરજિયાત। આ જ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે વિધાનસભાની અંદર સવાલ પણ પૂછેલો અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જવાબ આપેલો અને એમ કહેલું કે સ્માર્ટ મીટરને ફરજિયાત લગાવવું જરૂરી છે,
ઉર્જા મંત્રીએ કહ્યું છે કે સ્માર્ટ મીટર ફરજિયાત છે. તેમનું કહેવું છે કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. સ્માર્ટ મીટર એ હાલના મીટરની આધુનિક આવૃત્તિ છે અને તમામ માહિતી ગ્રાહકના મોબાઈલમાં પારદર્શિતા સાથે મળે તે પ્રકારનું આયોજન છે. ત્યારે સવાલ એ છે, કારણ છે શું? ખરેખર સ્માર્ટ મીટર છે શું? સ્માર્ટ મીટરથી શું ખરેખર ગ્રાહકો છેતરાય છે કે પછી ગ્રાહકોમાં દુવિધા ઊભી કરાઈ રહી છે? આ મોટો કન્ફ્યુઝનનો માહોલ છે અને એ જ કન્ફ્યુઝન દૂર કરવા માટે ચર્ચા જરૂરી છે. ડૉક્ટર મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના, દીપકભાઈ જોશી સહપ્રવક્તા છે ભારતીય જનતા પક્ષના, અરુણ મહેશ બાબુ MD UGVCL એટલે કે વીજળી બોર્ડની જે સરકારી કંપનીઓ છે એ પૈકીની એક કંપનીના MD છે. શરૂઆત મનીષભાઈ આપનાથી જ કરીશ. શું કારણ, તમને શું લાગે છે? શું જો કોંગ્રેસ પણ ભૂતકાળમાં વિરોધ કરી ચૂક્યું છે, પણ શું કારણ કે વિરોધ થઈ રહ્યો છે? ક્યાંક એવું તો નથી ને કે પૂરી જાણકારી સરકારે પહોંચાડી નથી, તેના કારણે આ કન્ફ્યુઝન છે? રોનકભાઈ, કોઈ પણ પ્રકારની સર્વિસ લેવા માટે એક સાદા નિયમ પ્રમાણે કહું છું, કોઈ પણ પ્રકારની કોઈ કંપની પોતે કોઈને ગ્રાહક સાથે જ્યારે સર્વિસ આપે ત્યારે એ બે વચ્ચેનો એક કોન્ટ્રાક્ટ છે, સર્વિસ લેનારનો અને સર્વિસ આપનારનો. સંપૂર્ણપણે સ્માર્ટ મીટરના નામે ગુજરાતના વીજ વપરાશકર્તાઓને ભોગ બનાવવા માટે દાદાગીરી, દંડ અને દંડાના જોરે સરકાર સંપૂર્ણપણે મનમાની કરે. તમે નથી વીજ વપરાશકર્તાઓને પૂછવામાં આવતું, સીધા થોપી દેવામાં આવે છે. હમણાં આપના માધ્યમથી વીજ વપરાશકર્તા જે પરિવારના મધ્યમ વર્ગના, સામાન્ય વર્ગના પરિવારોએ જે કીધું રાજકોટવાળાએ, એ તમારા સ્ક્રીન ઉપર જ સીધું આવ્યું. એમણે કીધું કે અમને યાર જો કાંઈ પણ કરશું તો સરકારી કામમાં દખલગીરી. શેના માટે ભાઈ? તમે સર્વિસના નામે સામાન્ય, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગને કેમ વિશ્વાસ નથી આપતા? કોના લાભાર્થે તમે આ મીટર ખરીદ્યા? આ મીટર ખરીદનાર કંપની સાથે શું સોદો થયો છે? ભાડું કોને ચૂકવવાનું છે? ભૂતકાળની અંદર વીજ કંપનીઓએ મીટરના ભાડાના નામે ગુજરાતના નાગરિકો આગળથી કરોડો રૂપિયા લીધા છે. અત્યારે મારી આગળ એ બુકલેટ નથી, પણ હું ABP અસ્મિતાના માધ્યમથી એ બુકલેટ આપીશ. રાજ્યના વપરાશકર્તાઓને ખબર પડે કે ભૂતકાળની અંદર વીજ કંપનીઓએ મીટર ભાડાના નામે બેફામપણે લૂંટ ચલાવી. લાંબી લડત બાદ અંબાલાલ ઉપાધ્યાય નામના એક વ્યક્તિ, જાહેર આગેવાન, એમને લાંબી લડત પછી સરકારે મીટર ભાડું બંધ કર્યું. એક જ મીટરના વર્ષો સુધી ભાડા વસૂલવામાં આવ્યા. મીટરની કુલ કિંમત કરતાં અનેક ગણું, જેમ ટોલ નાકામાં લૂંટ થાય જેવી રીતે ટોલ ટેક્સના નામે. આ સ્માર્ટ મીટરના નામે જે ફરિયાદો આવી, ફરિયાદ નિવારણ માટે કોઈ વ્યવસ્થા નહીં, સાંભળવા માટે કોઈ વ્યક્તિ નહીં. આપને જાણીને એક સરસ મજાનો કહું, વડોદરાની અંદર ભારે રહેતા પરિવારના ઘરમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ચમત્કાર થયો. 9 લાખ રૂપિયાનું બિલનો ઓફિશિયલ મેસેજ આવ્યો અને આમાં એમ ન કહેતા કે કોંગ્રેસે બનાવી કાઢ્યું. MGVCL મધ્ય ગુજરાત વીજ કંપનીએ પોતે ભૂલ સ્વીકારી. 9,24,254 રૂપિયાનું બિલ આવ્યું અને આ બિલ પછી જ્યારે બહુ વહાપો થયો, પહેલાં તો વાત ઉડાડી દીધી સાંભળનાર કોઈ વ્યક્તિને, બહુ વહાપો થયો, બરાબર માધ્યમોમાં બધામાં ચમક્યું, તો પછી કીધું કે અમારી ભૂલ હતી. વિચાર કરો, એક સામાન્ય પરિવારના ભારે રહેતા માણસોને. અને આ વાત સ્માર્ટ મીટરની એટલા માટે અમે માનીએ છીએ કે વ્યવસ્થાની અંદર તમે આપો છો તો 2 પ્રકારના મીટર છે, 2 પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, પ્રીપેડ અને પોસ્ટપેડ. આપણે જેમ મોબાઈલની સર્વિસ લઈ એમાં પણ મોટી વાત કરી હતી. મોનોપોલી થઈ પછી શું થયું? મોનોપોલીના નામે કઈ રીતે ડેટા પેકોના ખેલ થયા. શરૂઆતમાં આપણને કેવી લોભામણી વાતો આપી. સરકાર વીજ કંપનીઓનું, સરકારી વીજ કંપનીઓનું જાણી જોઈને ખાનગીકરણ તરફ આગળ વધી, જેનો ભાગરૂપે જ આ એક છે ખેલ. હું જવાબદારીપૂર્વક એટલા માટે કહું છું કે ગુજરાતની સરકારી વીજ કંપનીઓ 40% લોડ ફેક્ટરથી ચાલે છે, એટલે એની મૂળ ક્ષમતા કરતાં એનું ઉત્પાદન, વીજ ઉત્પાદન એ ઘટી રહ્યું છે. અને બીજી બાજુ ખાનગી વીજ કંપનીઓને બખા થાય, મોટા કરોડો રૂપિયા તિજોરીમાંથી મળે ને ગુજરાતનો વીજ વપરાશ કરતા લૂંટાય. મોંઘી વીજળી ખરીદવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. અને આ જવાબદારીપૂર્વક એટલા માટે કહું છું કે ખાનગી વીજ કંપનીના માલિકોને કરોડો રૂપિયાનો ફાયદા સાથે જવાબદારીપૂર્વક કોઈ પણ વીજ કંપનીએ કેસ કરવો હોય તો મનીષ દોશી ઉપર કરે. હું એમને જાહેરમાં પુરાવા સાથે આપવા તૈયાર છું કે કઈ રીતે સરકારની ભાગીદારીથી
આ ખાનગી વીજ કંપનીઓનો ખેલ ચાલે અને ખાનગી વીજ કંપનીઓના ફાયદા માટે સરકારી વીજ એકમોનું ઉત્પાદન ઘટાડવામાં આવે, ત્યારે આ સ્માર્ટ મીટરના લાભાર્થીઓ કોણ છે એના કોન્ટ્રાક્ટરો? કેમ એની જાગૃતિના અભિયાન થતા? કેમ પેલા વિશ્વાસ નથી આપવામાં આવતો કે આના ફાયદા આ છે? તમે તો બહુ બધા ફાયદાઓની વાહવાહી કરો છો. સરકારી કોઈ પણ વ્યવસ્થાની અંદર નાગરિકને જાણવાનો અધિકાર છે કે હું જે સર્વિસ લઉં છું એના કઈ પ્રકારના ફાયદા શું છે. જનજાગૃતિના કોઈ અભિયાન નહીં. અનેક જગ્યાએ લોકોએ પોતાની પરેશાની કીધી. પરેશાનીની એવી રોનકભાઈ કે લોકોને સતત ડર પેસી ગયો છે, કારણ કે કોઈ સાંભળવા તૈયાર નથી, અધિકારીઓ છે નહીં. તમે પેસાડ્યો ડર પેસ્યો કે પેસાડ્યો? એ ડર નહીં, બધી વ્યવસ્થામાં આવું કરવામાં આવે છે. તમે આખી વ્યવસ્થાની અંદર બહુ સાચી વાત કીધી. આખા રાજ્યની અંદર વીજ વપરાશકર્તાઓ જ્યાં જ્યાં મીટર લગાવી દેવા પૂછ્યા વગર ફટાફટ લગાવી દેવામાં આવ્યા. આજે એમ કહેવામાં આવ્યું, ગયા અઠવાડિયા 15 દિવસ પહેલાં બી આપે એક અગાઉ એપિસોડ કર્યો હતો, જ્યારે વડોદરા, રાજકોટ, દાહોદ બધી જગ્યાએ, અમદાવાદમાં નરોડાની આમે બધે ગયા હતા. બહુ વહપો થયો એટલે સરકારે શું કીધું કે અમે અત્યારે સરકારી ઓલામાં લગાશું. અરે ભાઈ, પંચાયતના બિલ ભરી શકાતા નથી, નગરપાલિકાઓના બિલો ભરાતા નથી ને કેવો દેવાળીઓ ને કેવી રીતે પાણી વોટર વર્ક્સના કનેક્શનો કપાય છે આપણે જોયું છે. આવા સમયની અંદર સરકારની નીતિને નિયત કોના લાભાર્થે છે? ગુજરાતના નાગરિકોના લાભાર્થે છે કે એ કંપનીઓ જે ખાનગી કંપનીઓના ખેલમાં જે મોટા મોટા ચૂંટણી ફંડો આપે છે એના લાભાર્થે છે. અને એટલા માટે જ હું કહેવા માંગુ છું પુનઃ કે સરકારની નીતિને નિયત શું છે. આજે તમે જોયું દક્ષિણ ગુજરાતની અંદર ટ્રીપ થયું છે, જે મોટા પાયે લોડના ખેલ પડ્યો, જે જગ્યાએ ઉકાઈને પાવર સ્ટેશનોના ડાઉન થયા છે અને એના કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભર બપોરે લાખો પરિવારને થયું. માત્ર એટલી ટ્રીપ નથી થયું, વધાપટ કે વીજળી ડૂલ થઈ નથી, પણ અનેક પ્રકારના એપ્લાયન્સીસોને મોટું નુકસાન થયું છે. ઉદ્યોગોને પણ ઘણી જગ્યાએ પાછળથી કહેવાય. મારી છેલ્લી વાત એટલા માટે કહું કે આ સ્માર્ટ મીટર જ્યાંથી લાવવામાં આવ્યા છે, જે મારી આગળ માહિતી છે, આ સ્માર્ટ મીટરનો કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાના પરિવારને આપવામાં આવ્યો છે. આ સાથોસાથ આ સ્માર્ટ મીટરનો આખો ખેલ ચાઇના મેડ મીટરની સાથે ખેલ કરવામાં આવ્યો છે. આખા વીજ મીટરો ચાઇના મેડ છે અને અહીંયા એસેમ્બલ થયા છે, પછી પાર્ટ અલગ કરીને એને ભેગા કરવામાં આવ્યા છે. ભાજપાના જે નેતાની આ ગોઠવણ છે એ કરોડો રૂપિયામાં થશે. જી મનીષભાઈ, આ સરકારી યોજનાના નામે ગુજરાતના નાગરિકોને લૂંટનો કારોબાર છે અને ખાનગી વીજ કંપનીઓને દીપકભાઈને પૂછ્યું કરોડો રૂપિયા લૂંટના લાયસન્સ આપવા માટેનો તેવા સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સ્માર્ટ મીટરના નામે ગુજરાતના નાગરિકોને લૂંટવાનું બંધ કરો, સરકારી વીજ મથકોનું ઉત્પાદન વધારો અને ખાનગી વીજ કંપનીઓના નામે જે ખેલ ચાલે છે એની ઉપર રોક લગાવો. પૂછી લો દીપકભાઈ, 2-3 સવાલ છે. સવાલ મનીષભાઈએ પણ ઊભા કર્યા છે કે ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે આ ખેલ થઈ રહ્યો છે, પણ મારો સવાલ એ છે કે સરકારને એટલી કેમ જલ્દી છે, જ્યારે ખાનગી કંપનીઓ તો આ સ્માર્ટ મીટર હજી નક્કી જ નથી. તમારા ઘેર તો ટોરન્ટ હશે, એમાં તો આ સ્માર્ટ મીટર આવ્યું જ નથી. શું એ ટોરન્ટ સ્માર્ટ નથી આપણો બોર્ડ કરતા? એવું છે. બીજું, આ ખરેખર ખરીદાયા છે એટલે લગાવવા જરૂરી છે. ત્રીજું, ચાઇનાથી ખરીદાયેલા છે, ક્યારે ખરીદાયા બધા? સૌથી પહેલાં તો હું એ કહીશ કે સ્માર્ટ મીટર અને જે આપણા મિકેનિકલ જે મીટર્સ આવતા હતા એનો ડિફરન્સ સમજવો બહુ જરૂરી છે. જે અવેરનેસની જે વાતચીત છે, જો અવેરનેસ 100% પ્રજા સુધી પહોંચશે તો હું માનું છું ત્યાં સુધી સ્માર્ટ મીટર પ્રજા પોતે જ એ જીબીના ઉચ્ચ અધિકારીને જોડી રહ્યો છે. આખી વાત સમજાવશે, પણ મારા સવાલનો ખાલી જવાબ પેલું સમજાવશે. હું એટલે એ ટેકનિકલી એ સમજાવશે, પણ હું તમને એટલા માટે જ કહું છું કે જે મનીષભાઈએ જે વાતચીત કરી એની અંદર સ્પષ્ટ દેખાતું હતું કે જે તમારા જે સવાલ છે એનાથી વિપરીત જવાબો હતા. કારણ એટલા માટે હતું કે એમણે સીધા એલિગેશન્સ મીટરની કંપનીને એના ઉપર મૂક્યા છે, પણ સ્માર્ટ મીટરના ફાયદા શું છે? પ્રજાનો અત્યારે પ્રશ્ન એ છે કે સ્માર્ટ મીટર અમને યોગ્ય નથી લાગતા, એ માટેનો છે સવાલ. એટલો છે, હું એટલું કહીશ, જેમ તમે આજે જે આ ડિબેટ કરી છે, આની પહેલાં પણ એક વખત ડિબેટ થયેલી છે મને ખ્યાલ છે, આવી અવેરનેસ જો વીજ કંપની પોતે પણ જો આપશે તો પ્રજા પોતે જ સામેથી સ્વીકારશે કે ના, ખરેખર સ્માર્ટ મીટર અમારા માટે સારામાં સારા છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે અથવા તો વિરોધના જે સૂર ઊભા કરાવી રહ્યા છે એ લોકોના ઉપર મોટો તમાચો પડશે. સવાલ એટલો છે, સ્માર્ટ મીટરથી
એટલું પરફેક્ટ છે કે તમે જેટલો વપરાશ કરો છો એટલું જ બિલ આવે છે. આ હું કોઈનો બચાવ કરું છું એવું નહીં, બિંગ એ ટેકનિકલ પર્સન પણ હું તમને કહું છું. સવાલ એટલો છે કે તમારે જે પહેલાં જે લોકો વીજ ચોરી કરતા હતા, જે લોકોને મીટર જે ચકેડાવાળા આવતા હતા એને જ્યાં અટકાવતા હતા અથવા તો વીજ ચોરી જે કરતા હતા એ લોકોને આ પસંદ નથી અને એ લોકો જ આ વિરોધ કરી રહ્યા છે. સવાલ એટલો છે, હું તમને કહું, જે લોકો અત્યારે નિર્દોષ ભાવથી પોતે જે વિરોધ કરે છે એમને હું આ સમજાવવા માંગુ છું. એમને અરુણ મહેશ બાબુ છે આખું વિગતવાર સમજાવો. હા, એ તમે ખાલી આના આ બે જે સવાલ છે એના જવાબ નહીં, તો અરુણ મહેશ બાબુ સમજાવી દે. નહીં, અત્યારે તમારો જે મેઇન જે સબ્જેક્ટ છે, તમે જે એનું ટાઇટલ આપ્યું છે કે ફરીથી આ સ્માર્ટ મીટરનું ધૂણ્યું છે, હું એના તરફે જ આપું છું. હું ટેકનિકાલિટીમાં નહીં પડું, કારણ કે એના માટે MGVCL કે જે GEBના છે ડાયરેક્ટરે પોતે આપશે જવાબ. પણ હું એટલા માટે કહીશ કે જે મનીષભાઈએ જે આરોપો મૂક્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના છે, આ બધા આક્ષેપો હું તમને કહી દઉં પાયાવિહોણા છે. એમણે પોતે જો એમની પાસે આટલી બધી માહિતી હોય તો પુરાવા સાથે આપે. સવાલ એટલો છે, હું તમને કહું, હંમેશા ડિજિટલાઇઝેશનનો જે રૂઢિચુસ્ત માણસો છે, જે ઓર્થોડોક્સ છે, એ વિરોધ સૌથી પહેલાં કરતા આવ્યા છે. જેની વાત ઉપરથી એ પ્રતિબિંબ થાય છે, મનીષભાઈની વાત ઉપરથી. હું તમને એટલું સ્પષ્ટ કહીશ, જે સ્માર્ટ મીટર છે રોનકભાઈ, એની અંદર તમને તમારું વપરાશ કયા સમયે કેટલો થયો છે એનું પણ તમારી મોબાઈલ એપ ઉપર તમને મળે છે. આનાથી વધારે પારદર્શિકતા કઈ હોઈ શકે? એમણે 9 લાખ રૂપિયા જેવી વાતચીત કરી. હું તમને કહીશ, જો ટેકનોલોજી છે, ક્યારેક એની ભૂલ પણ થતી હોય, પણ તરત જ GEBએ કેમ સ્વીકાર્યું? કારણ એટલા માટે છે કે મીટર હતું એટલા માટે. સ્માર્ટ મીટર હોય છે ત્યાં એની અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી સ્પષ્ટ થઈ જાય છે. આ હું તમને આ તમારા માધ્યમથી હું પ્રજાને એશ્યોરન્સ આપવા માંગુ છું. ખેર મનીષભાઈ, એકદમ ટૂંકમાં તમારી કોમેન્ટ કરજો, એકદમ ટૂંકમાં, કારણ કે મને તો એમ થયું કે દીપકભાઈ એવું કીધું કે સ્વર્ગસ્થ વાજપેયીજી જેવા સન્માનીય નેતા ઓર્થોડોક્સ હતા કે જ્યારે રાજીવજી આખા દેશની અંદર ડિજિટલ ક્રાંતિ લાવ્યા ત્યારે એ ગાડામાં નીકળ્યા હતા અને કહેતા હતા કોમ્પ્યુટર ક્રાંતિ ને આઈટીના કારણે. બીજી એક નાની વાત કહી દઉં, 10 જ સેકન્ડની અંદર નાની વાત સસમાય. અરે ભાઈ, મેં તો એ કીધું એટલા માટે જ કહું છું, હું જવાબદારીપૂર્વક ABP અસ્મિતાના માધ્યમથી કહું છું, અને અધિકારી પણ છે, મુખ્ય અધિકારી છે, જવાબદાર અધિકારી છે, અને તમે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર નેતા તરીકે પૂછો સરકારને કે આ ખરીદી કરનાર કંપનીઓના ખેલ સાથે કોણ સંડોવાયેલું. મારો આરોપ નથી. આગામી દિવસોની અંદર આના અમે પર્દાફાશ કરવાના. અને છેલ્લી વાત 10 સેકન્ડ સાથે, કે આખા ગુજરાતની અંદર વીજ કંપનીના ચકેડા સાથે લૂંટનું જે ચકેડું ચાલે છે, કમલમથી કૌભાંડ ઠલવાય છે, કારણ અને આ વીજ કંપની નામે લૂંટ ચાલે છે, એના જવાબદાર કોણ? સરકારની તિજોરીના બદલે કમલમના જે તિજોરી ભરાય છે એના માટે જવાબદાર કોણ? બિલકુલ આપનો જવાબ નહીં લઈ શકું, પણ અરુણ મહેશ બાબુ સાથે મેં વાત કરી રાખી છે, એટલે મનીષભાઈ તમે જે સવાલ ઊભા કર્યા એનો હાલ જવાબ નહીં લઈ શકું. અરુણ મહેશ બાબુ MD છે UGVCLના. મેં અગાઉ એમની સાથે આજે જ વાત કરી છે, એ પહેલાં જોઈ સાંભળી લઈએ અને ફરી એકવાર આ મુદ્દે ચર્ચા કરીશ ત્યારે તમે જે મનીષભાઈ સવાલ કર્યો ચોક્કસથી પૂછીશ. પણ અરુણ મહેશ બાબુનું શું કહેવું છે જોઈ લઈએ. અરુણ મહેશ બાબુજી, નમસ્કાર, આપનું સ્વાગત છે. જો આ સવાલ એટલે ફરી એકવાર ઊભો થયો કે અત્યાર સુધી બધાને એવું હતું કે આ સ્માર્ટ મીટર મરજિયાત છે, પરંતુ સૌરાષ્ટ્રમાંથી એક વાત આવી કે જબરજસ્તીથી સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે, પૂછવામાં નથી આવતું. હકીકત છે શું? સ્માર્ટ મીટર લગાવવાવાળા ગ્રાહકની જ્યાં લગાવાય છે તેની કન્સર્ન લેવાય છે કે નહીં? રોનકજી, પહેલાં આપને કહીએ કે આ સ્માર્ટ મીટર સ્કીમ ભારત સરકારનું સ્કીમ છે. એમાં ખરેખર અમે અત્યારે જે લગાવીએ છીએ એની અંદર ઘણું બધું બેનિફિટ છે. 21 પ્રકારનું નવું ડેટા પણ આવવામાં આવે છે અને બેઝિકલી ફાયદાકારક છે. એક લોકોની અંદર એક અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે સ્માર્ટ મીટર લગાવવાથી બિલ વધારે આવશે, એવું એક અફવાઓ પણ ફેલાવવામાં આવ્યું. પણ હાલની વાત કરીએ તો જે દેશમાં મોટાભાગમાં બિહાર, આસામ, હરિયાણા, દિલ્હી આવા રાજ્યોમાં પણ સ્માર્ટ મીટરની સ્કીમ ઓલમોસ્ટ પૂરું થવા માંડ્યું છે. અને અત્યારે ગુજરાતમાં અમે આ સ્કીમ હાલ લગાવવાનું શરૂ કર્યું છે. પણ આનાથી ફાયદો ઘણું બધું છે. એ લોકોમાં ગેરસમજ પહેલાં જે ઊભી થતી હતી એ અત્યારે દૂર કરવા માટે પણ અમે પ્રયત્ન કરીએ છીએ. અત્યારે જે સ્માર્ટ મીટર્સ લગાવીએ છીએ એ ચેક મીટર સાથે પણ અમે લગાવીને પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને તમે બિલ રીડિંગ પણ ચેક કરી શકો છો. તમારા જૂના બિલ રીડિંગ સાથે નવું રીડિંગ પણ જે આવે છે એ ખાલી આટલું જ ફરક છે કે પહેલાં મીટર જે ગોલ ગોલ ફરવાનું ફિઝિકલ મીટર હતું મેન્યુઅલ, આ ચેન્જ થઈને ડિજિટલ વર્ઝન આવ્યું.
અત્યારે આ ડિજિટલ વર્ઝનથી 3G નેક્સ્ટ લેવલમાં વધારે ડેટા બેઝડ આવવામાં અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ. આનાથી ફાયદો છે, બીજું કંઈ નકારાત્મક કંઈ છે જ નહીં. અને જે ઘરમાં જઈને મીટર લગાવીએ છીએ અમે એમને ઇન્ફોર્મ કરીને જ લગાવીએ છીએ. આપણા અહીંયા યુજીવીસીએલની વાત કરીએ તો લગભગ અમે 3 લાખ પ્લસ ક્લોઝ ટુ 4 લાખ મીટર્સ લગાવીને અત્યારે અમે કામ પ્રગતિ હેઠળ છે. અત્યાર સુધી કંઈ તકલીફ આવ્યો નથી અને અમે બધા સમજાવીને એમને કરીએ છીએ. એટલે કોઈ બલ જબરજસ્તી કોઈ આવા કામ થતું જ નથી. મહેશ બાબુજી, દરેકના દિલ દિમાગમાં સવાલ એ છે કે જો ખરેખર આ ફાયદાકારક મીટર છે તો પછી એ મીટરને સરકારી સેક્ટરમાં નોકરી કરતા અધિકારીઓના ત્યાં કેમ ઇન્સ્ટોલ પહેલાં નથી કરવામાં આવતું? કેમ સરકારી સેક્ટર સાથે જોડાયેલા લોકોના ઘરે નથી કરવામાં આવતું? હું જસ્ટ આપણે એ પણ જે ગેરસમજ છે એને પણ દૂર કરવા માંગુ છું. નોર્થ ગુજરાતની વાત કરીએ તો લગભગ ક્લોઝ ટુ 50,000 48,868 મીટર્સ અમે બધા સરકારી કચેરીઓમાં લગાવીને પૂરું કરી દીધા છે. એટલે અમે તો સૌથી પહેલાં સરકારી કચેરીઓમાં જ લગાવ્યા છે અને સરકારી કચેરીઓમાં લગાવ્યા પછી આપણે ધારાસભ્યશ્રી, મંત્રીશ્રીઓ, પછી ત્યાંના સ્થાનિક આગેવાનો, ચૂંટેલા પાક એમને સાથે રાખીને એમને ઘરમાં પણ અમે મીટર્સ લગાવીને પહેલાં અમની મીટર્સ લગાવ્યા પછી જ ગવર્મેન્ટ બિલ્ડિંગ્સમાં લગાવ્યા પછી જ અમે નેક્સ્ટ રેઝિડેન્શિયલ સોસાયટીઝમાં જઈ રહ્યા છે. અને જ્યાં જ્યાં પોઝિટિવ ફીડબેક આવી રહ્યા છે એને અમે પોઝિટિવ ડેટા પણ લઈ રહ્યા છે. કેમ કે જો આ મીટર ફાયદાકારક છે મહેશ બાબુજી, તો સવાલ એ ઊભો થાય છે કે એનો વિરોધ કેમ થઈ રહ્યો છે? અને ખાસ કરીને જે વિરોધ થયો એ પાછળનું કારણ એ છે કે આપ સ્માર્ટ મીટર કહો છો, પણ સામાન્ય સમજ એ છે કે પ્રીપેડ મીટર છે, એડવાન્સમાં પૈસા ભરવા પડે છે. અને એટલે જ બધાને તકલીફ પણ છે ને ડર પણ છે કે અમે પૈસા ભર્યા, પૈસા ભરતા જે પૈસા ગાયબ થઈ ગયા અને નવું બિલ આવી ગયું. એવું ઇસ્યુ નથી. હાલ ગુજરાતમાં પોસ્ટપેડ મીટર જ ચાલી રહ્યા છે. એટલે પ્રીપેડ મોડમાં કોઈ અત્યારે ગયો પણ નથી અને બળજબરથી અમે કરવાના પણ નથી. દરેક મીટર જે પહેલાં અમારી જે મેન્યુઅલ મીટર ચાલતું હતું એટલા ડિજિટલ મીટર ચાલતું હતું. હવે આટલું જ ફરક છે કે આ વધારનું ડેટા પ્રોડ્યુસ કરીને તમારું મેનેજમેન્ટ તમે કરી શકો છો. પછી તમારું એપમાં પણ તમે કંટ્રોલ કરી શકો છો. જ્યારે તમારું જરૂરિયાત વધારે હોય ત્યારે તમારું ઘર વીજળી વપરાશ થશે જ, એના બેઝિસમાં જ ડેટા તમારું મળવાનું છે. એટલે પ્રીપેડ મોડમાં અત્યારે નથી, બધું પોસ્ટપેડ મોડમાં છે. અને વિરોધની વાત છે કે આનો અલગ અલગ લોકલ ઇન્ટરેસ્ટ હોઈ શકે છે કે આ મીટર ચેન્જ કરીને સરકાર કરે છે અને આખા દેશમાં આ સ્માર્ટ મીટર સ્કીમ ચાલી રહ્યા છે. એટલે લોકલમાં કોઈનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય અથવા કોઈનું વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય એ કદાચ રીઝન્સ બની શકે છે. પણ અને યસ, અગાઉ એક એવું પણ ઇસ્યુ હતું કે ઘણા જગ્યામાં મીટર જ્યારે બિલિંગ થઈ પહેલાં જ્યારે ટ્રાન્ઝિશન સ્ટેજ હતી સ્માર્ટ મીટર્સમાં ત્યારે એક નાનકડા ઇસ્યુ થયું હતું કે જે જૂના બિલ પેમેન્ટ પેન્ડિંગ બિલ્સ છે એ આ સ્માર્ટ મીટર લગાવવાથી આ જૂના બિલ પ્લસ જે પ્રેઝન્ટ બિલ એ એકસાથે આવીને બિલ જનરેટ થઈ ગયું. એટલે થોડું ઘણું લોકોમાં એવું ગેરસમજ આવી ગયું હતું કે આ જનરલ મહિનામાં માની લો મારા 200 યુનિટનું બિલ છે, આના કરતાં મારા પાસે 350 એવું બિલ આવી ગયું. એ જૂના પેન્ડન્સી ડ્યુ છે. અને ખરેખર સ્માર્ટ મીટર શું કરે છે, જેટલું ડ્યુઝને પણ ડેટા ફેચ કરી લીધી હતી. પણ હવે આ સિસ્ટમ દૂર કરી દીધું છે. અમે જ્યારે મીટર લગાવતો હોય અને ઝીરો સેટિંગમાં કરીને આવનારા મહિનાથી બિલ જે ફ્રેશ બિલ છે આટલું જ અમે બિલ ચાર્જ કરીએ છીએ. એટલે જૂના ડ્યુઝનું રિકવરી માર્ચ મહિનામાં જ્યારે પૂરું થાય એના પછી એપ્રિલથી ફ્રેશ રીડિંગ જ અમે કરતા આવીએ છીએ. એટલે દર મહિના અથવા 2 મહિનાનું જે બિલિંગ છે આ બિલિંગ સાયકલમાં જેટલું બિલ છે આટલું જ અમે લઈ રહ્યા છે. કેમ કે જો ઘણા લોકો એમ કે 1,000 રૂપિયા બિલ આવતું હતું ને અચાનક 10,000 થઈ ગયું. મારે એટલે જ જાણવું છે આ મીટર લગાવવાથી બોર્ડને ફાયદો શું અને ગ્રાહકને ફાયદો શું? સૌથી પહેલાં સિટીઝન સેન્ટ્રિક અને કસ્ટમર ઇઝ ભગવાન એવું માનીને જ અમે ચાલવું જોઈએ. જે કસ્ટમરને ફાયદો આટલું છે કે પહેલાં જે ડિજિટલ, હવે માની લો પહેલાં તમારો ટેલિફોન મેન્યુઅલ ટેલિફોન હતી, વાયર્ડ ટેલિફોન હતી, પછી તમારું નોકિયાનું 1100 જેવું ફોન્સ આવ્યું, હવે તો સ્માર્ટફોન્સ આવી ગયું છે. આ જ રીતનું એક ટ્રાન્ઝિશન ફેઝ જ છે ફ્યુચર માટે સ્માર્ટ મીટર્સ. આનું ફાયદો પબ્લિક માટે પણ તમારું 21 પ્રકારનું ડેટા તમને મળશે કે તમારું મેક્સિમમ કન્ઝમ્પશન ક્યારે થાય છે, ઓછું કન્ઝમ્પશન ક્યારે થાય છે. અને માની લો ઘરમાં આવીને ગૃહિણીયા કોઈ વોશિંગ મશીન, તમારું ફ્રિજ, તમારું કદાચ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ યુઝ કરે એટલે ક્યારે વધારે વપરાશ ઓછું કરી શકે એનું તમને ડેટા તમારું મળી શકે. અને કસ્ટમરને વધારે બિલ આવવાનું નથી અને સાફ કહીએ છીએ વધારનું બિલ આવવાનું નથી. એટલે તમે કદાચ ઓછું કરવા માટે તમારા પાસે વધારાનું માહિતી હશે.
અને ડિસ્કોમ માટે શું છે કે અમે ટેકનિકલ વાતોમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસીસ કહીએ છીએ, TND લોસીસ કહીએ છીએ, અને બીજું AT&C લોસીસ કહીએ છીએ. એવા સંજોગોમાં જે લોસીસ થાય છે, તમારું વીજળીનું જેટલું દૂરથી તમે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કરો આટલું વીજળી લોસ થાય છે, એ તમારે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર મીટર્સ, અમે DT પણ સ્માર્ટ મીટર્સ લગાવીએ છીએ, એટલે ટ્રાન્સફોર્મર આગળ DT મીટર્સ કહેવાય. એનાથી અમને ખબર પડશે કે કયા ફીડર ઉપર ચોરી થાય છે, કયા ફીડર ઉપર વધારાનું વપરાશ થાય છે, કયા ફીડર ઉપર વધારાનું લોસ થાય છે. એનાથી ડિસ્ટ્રીબ્યુશન કંપની આ લોસને ઓછું કરી શકીએ છીએ, કારણ કે અમે સેન્ટ્રલ સ્કાડા સેન્ટરમાં એને મોનિટર કરી શકીએ છીએ. અને બીજું જે AT&C લોસીસ છે, માની લો અમારું કલેક્શન એફિશિયન્સી અને બિલિંગ એફિશિયન્સી છે, અમને ખબર પડશે કે કયા જગ્યામાં વધારે વપરાશ થાય છે, કયા ઇન્ડસ્ટ્રીઝમાં વધારે વપરાશ થાય છે, કયા જગ્યામાં ચોરી થાય છે, એ અમે ક્લિયરલી મોનિટર કરી શકીએ છીએ, જેથી કરીને કલેક્શન અને બિલિંગ અમે વધારાનું એફિશિયન્સીથી કરી શકીએ છીએ. મહેશ બાબુજી, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, સ્માર્ટ મીટર નવી ટેકનોલોજી છે, તેને લઈને આજે પણ ગ્રાહકોમાં એક દુવિધા ચોક્કસ છે. મારો પણ આ પ્રયાસ છે કે બોર્ડ એક્ઝેક્ટલી અને સરકાર, ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ, વીજ વિતરણ કંપનીઓ સ્માર્ટ મીટર લગાવવા પાછળનો તેમનો આશય છે શું, સ્માર્ટ મીટર કયા પ્રકારનું છે, એનો ખરેખર કોને નફો ને નુકસાન છે, એ આપ સુધી પહોંચાડવાનો હતો. આશા અને અપેક્ષા રાખું કે કોઈ પણ પ્રકારની દુવિધા વીજળી બોર્ડ અને ગ્રાહક વચ્ચે ન રહે, કારણ કે છેલ્લે આપણે બધા તો સ્માર્ટ છીએ ને, આપણે આપણું નફો નુકસાન સારી રીતે સમજીએ છીએ. ક્યાંય ક્વેરી હોય તો બોર્ડની જવાબદારી છે, એને શોર્ટ આઉટ કરે. હું તો પોલીસમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ જીવના જોખમે આપણા બાળકોને, શાળાના શિક્ષકો, એવી તો કઈ મજબૂરી છે જેના કારણે જોખમી મુસાફરી કરાવે છે.